નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। પાડોશી ગીતાના પતિ પ્રત્યેના પ્રેમને જોઈને નિધિ હંમેશા વિચારતી કે યુગલો આવા જ હોવા જોઈએ, પરંતુ પછી એક રાત્રે તેણે ગીતાના ઘરમાં કંઈક એવું જોયું જેનાથી તે અવાચક થઈ ગઈ। કપડાં સૂકવતી વખતે નિધિએ સામેના ઘરની છત પર પણ એક નજર નાખી। તે સમયે તે ઘરમાં પણ ઘણીવાર કપડાં સૂકવવામાં આવતા હતા। ભલે નિધિ તે ઘરમાં રહેતી સ્ત્રીને સારી રીતે ઓળખતી ન હતી, છતાં તેઓ કપડાં સૂકવતી વખતે રોજિંદા વાતચીત દ્વારા પોતાના સુખ દુઃખની ચર્ચા કરતા હતા। વાતચીત દરમિયાન નિધિને ખબર પડી કે તે મહિલાનું નામ ગીતા છે અને તેના પતિનું નામ વિકાસ છે। વિકાસ એક બેંક અધિકારી હતા। તેમના ઘરની નજીક એક બેંકમાં કામ કરતા હતા। વિકાસ અને ગીતાને એક નાની દીકરી હતી। તેનું નામ નયના હતું। તેનો એક નાનો સુખી પરિવાર હતો। તેઓ ઘણીવાર રજાઓ પર બહાર જતા। વિકાસ સ્વભાવે ખૂબ જ સુંદર અને ખુશખુશાલ હતા। નિધિ પણ આ જોઈ શકતી હતી, પણ ગીતા પોતે હંમેશા તેના વખાણ કરતી હતી। જુઓ ભાભીજી, આજે તે ફરીથી મારા માટે નવી સાડી લાવ્યો છે। મેં ના પાડી હતી પણ તેણે સાંભળ્યું નહીં। તે મારી ખૂબ કાળજી રાખે છે। એક દિવસ ગીતાએ મને ગર્વથી કહ્યું, એ તો સારી વાત છે। તારી પાસે ખરેખર આટલો સુંદર, સક્ષમ અને પ્રેમાળ પતિ છે। આટલું કહીને નિધિએ મનમાં વિચાર્યું કે જો દુનિયાના બધા પરિણીત યુગલો આ રીતે ખુશ રહે તો કેટલું સારું થાત। ગીતા અને વિકાસ બંને એક આદર્શ પતિ પત્ની છે। તેમની વાતચીતનો વિષય ઘણીવાર તેમનો પરિવાર કરતા, જેમાં ગીતાની 90% વાતો વિકાસ પ્રત્યેના વખાણ અને પ્રેમ સાથે સંબંધિત હતી। એક દિવસ ગીતાએ નિધિને કહ્યું, ભાભીજી, મારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ છે। હવે મારે થોડા દિવસ માટે તેમની પાસે જવું પડશે। વિકાસને એકલો છોડી દેવાનું મને મન નથી થતું, પણ હું શું કરી શકું? હું લાચાર છું। કૃપા કરીને તેનું થોડું ધ્યાન રાખજો। ખાવા પીવાની વ્યવસ્થા બેંકમાં કરવામાં આવશે, મને તેની ચિંતા નથી, પણ આપણું ઘર આખો દિવસ ખાલી રહેશે। આવતા જતા અહીં પણ એક નજર નાખો તો સારું। તું કોઈ ચિંતા કર્યા વગર જા, નિધિએ કહ્યું। ગીતા ગયા પછી તે પાડોશીની જવાબદારી નિભાવતી હોવાથી આવતી જતી વખતે તેમના ઘર પર એક નજર નાખતી। આ દિવસોમાં વિકાસ પર બેંકમાં ખૂબ કામનો બોજ હતો, તેથી તેઓ કામમાં ખૂબ જ વ્યસ્ત હતા। તેઓ નિધિને મળી શક્યા ન હતા। ગીતાને ગયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો હતો, પણ તે હજુ પાછી આવી નહોતી। વિકાસ પણ દેખાતા નહોતા। નિધિને ચિંતા થવા લાગી કે તેના પિતાની તબિયત બગડી ગઈ હશે। તે કોને પૂછે? રાતના 12 વાગ્યા હતા। જ્યારે નિધિ તેના ઘરના મુખ્ય દરવાજાને તાળું મારવા બહાર આવી, ત્યારે તેણે વિકાસની કાર સામેના ઘર આગળ ઊભી રહેલી જોઈ। કારનો દરવાજો ખુલ્યો અને વિકાસ સાથે એક મહિલા પણ કારમાંથી બહાર નીકળી। એવું લાગે છે કે ગીતા આવી ગઈ છે। નિધિ ખુશ હતી। બૂમ પાડવા જતી હતી કે તેણે તે સ્ત્રીનો પોશાક અને શરીર જોયું। તે અટકી ગઈ। ના, આ ગીતા જેવું નથી લાગતું। ગીતા ક્યારેય જીન્સ અને ટોપ પહેરતી નથી। એ એટલી પાતળી પણ નથી। એની હેર સ્ટાઇલ પણ ગીતા કરતાં સાવ અલગ છે। એવું વિચારીને કે આ ગીતા નહીં પણ કોઈ બીજી છે, નિધિ દરવાજા પાછળ છુપાઈને ઊભી રહી ગઈ। તેણે જોયું કે વિકાસે તે સ્ત્રીને ઘરની અંદર જવાનો ઈશારો કર્યો। પછી તે બંને ઘરની અંદર ગયા। નિધિને લાગ્યું કે તે વિકાસની બેંકમાંથી સહકર્મી હશે। કોઈ કામ માટે આવી હશે, પણ રાત્રે બપોર વાગ્યે શું કામ છે? કોઈ સમસ્યા છે? નિધિને ખૂબ જ વિચિત્ર લાગતું હતું। આ વિચારીને તે આખી રાત સૂઈ ન શકી। ભારે માથાને કારણે તે બીજા દિવસે સવારે વહેલા ઉઠી ગઈ, જેથી ચા બનાવીને પી શકે અને બહારથી અખબાર લાવી શકે। 7 વાગ્યા સુધીમાં આવી જશે એવું વિચારીને નિધિ બહાર વરંડામાં ગઈ અને વિકાસને તે જ સ્ત્રી સાથે ઘરમાંથી બહાર આવતા અને કાર તરફ જતા જોયા। અચાનક વિકાસની નજર નિધિની નજર સાથે મળી અને તે તરત જ નમી ગયો, જાણે કે તે કંઈક ચોરી કરતા પકડાઈ ગયો હોય। તે શાંતિથી તે સ્ત્રી સાથે કારમાં બેસી ગયો। કદાચ તે તેણીને છોડી દેવાનો હતો। નિધિનો ભ્રમ સાચો હતો। અરે ભગવાન, તે કેવો બહુમુખી પ્રતિભા ધરાવતો માણસ છે। તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરવાનો ડોળ કરે છે। આ તેની પાછળ થઈ રહ્યું છે। નિધિ પોતાની જાત સાથે બડબડાટ કરી રહી હતી। નિધિ વિચારવા લાગી કે આ સ્ત્રી આખી રાત વિકાસ સાથે ઘરમાં એકલી હતી। ખરેખર આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ કરી શકાય નહીં।
આના કરતાં સારા એવા પતિઓ છે જે રાત દિવસ પોતાની પત્નીઓ સાથે ઝઘડે છે પણ તેમને હૃદયથી પ્રેમ કરે છે. આ બધું વિચારતા વિચારતા નિધિ અંદર આવી. તેણીએ અખબાર લાવીને ટેબલ પર ફેંકી દીધું. હવે તેણીને અખબાર વાંચવામાં રસ નહોતો કે ચા પીવાનું મન નહોતું. તેણીએ પોતાની જાતને ચાદરથી ઢાંકી દીધી અને પલંગ પર સૂઈ ગઈ. પછી તે ગીતા વિશે વિચારવા લાગી. તે કેટલી નિર્દોષ છે. બિચારી છોકરી તેના પતિ વિશે ચિંતા કરતી હતી કે તે આટલા દિવસો સુધી એકલો કેવી રીતે રહેશે. પણ અહીં દૃશ્ય અલગ છે. એવું લાગે છે કે વિકાસ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. ગીતાને આવવા દો. જો હું આ બાબુજીનો પર્દાફાશ નહીં કરું તો મારું નામ નિધિ નહીં. જ્યારે ગીતા તેને દોષી ઠેરવશે ત્યારે બાળકને ખબર પડશે. તે બધી મજા ભૂલી જશે. સાહેબ, આવા પતિઓને પાઠ ભણાવવો જોઈએ. તેઓ પોતાની પત્નીઓની નાની ભૂલ પણ સહન કરી શકતા નથી. તેઓ ગમે તે કરે. અરે વાહ, શું આ પુરુષો વિશે કહેવા જેવી વાત છે. આ તો ઘોર અન્યાય છે. પત્નીઓ સાથે આ વિશ્વાસઘાત છે. આના માટે તેમને પરિણામ ભોગવવા પડશે એમ વિચારીને નિધિ ફરી સૂઈ ગઈ. રવિવાર હતો. નિધિએ તેના વાળ શેમ્પૂ કર્યા હતા અને કેટલાક કપડાં પણ ધોયા હતા. તે વાળ ખુલ્લા છોડીને મેડી પર ગઈ જેથી તેના વાળ અને કપડાં તડકામાં સુકાઈ શકે. આદતને કારણે તેની નજર સામેના ટેરેસ પર પડી. આજે ત્યાં પણ કપડાં સુકાઈ રહ્યા હતા. એનો અર્થ એ કે ગીતા આવી ગઈ છે. મારે તેને મળવા જવું જોઈએ. મારે તેના પિતાના ખબરંતર પણ પૂછવા જોઈએ. આપણી વાતચીત દરમિયાન મારે તેને તેના પતિએ તેની પીઠ પાછળ કરેલા કૃત્ય વિશે પણ જણાવવું જોઈએ. ભવિષ્યમાં સાવધાન રહેશે એવું વિચારીને નિધિ ગીતાના ઘરે ગઈ. નિધિએ ગીતાને બહાર શોધી. તેણે નવો સલવાર સૂટ પહેર્યો હતો. હાથમાં હેન્ડબેગ હતી. એવું લાગતું હતું કે તે ક્યાંક જવાની તૈયારી કરી રહી છે. ગીતા, તું ક્યારે આવી? કેમ છે તારા પપ્પાને? નિધિએ આજે સવારે પૂછ્યું. પપ્પાની તબિયત સારી છે એટલે જ હું આવી. પાખીને પણ સ્કૂલ યાદ આવી રહી હતી. આ દરમિયાન તેના ફોન પર ફોન આવી રહ્યા હતા કે જલ્દી આવ. તારા વગર મને સારું નથી લાગતું. ખરેખર ભાભીજી, તે મારા વગર રહી શકે નહીં તેથી જ હું અહીં આવી, નહીંતર હું થોડા દિવસ વધુ રહી હોત. પછી વિકાસ પણ આવ્યા. પાખી તેમના ખોળામાં હતી અને વિકાસ તેમને વારંવાર ચુંબન કરી રહ્યા હતા. પાખી પણ તેને ગળે લગાવી રહી હતી. પપ્પા પપ્પા કહીને. હેલો પાખી, કેમ છો? ખબર છે, મને તમારી ખૂબ યાદ આવી. નિધિએ પાખીને વિકાસ તરફ જોઈને આ કહ્યું. પછી વિકાસે આંખો નીચી કરી. પછી ખચકાટ સાથે તેણે નિધિ તરફ જોયું, જાણે પોતાનો ગુનો સ્વીકારી રહ્યો હોય. ઓહ ગીતા, વિકાસ તારા માટે પાગલ છે. તારા વિના તે આવો થઈ ગયો છે. જીવન વગરના શરીરની જેમ. એક દિવસ તેણે મને કહ્યું, ભાભીજી, જ્યારે હું બેંકથી ઘરે આવું છું ત્યારે ખાલી ઘર સ્વપ્ન જેવું લાગે છે. ખરેખર પત્ની અને બાળકો વિના ઘર જેવું લાગતું નથી. ગીતાના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. તેણીએ શરમાઈને વિકાસ તરફ જોયું. નિધિએ કહ્યું, ઓહ, મેં તમને બધાને આટલી નકામી વાતચીતમાં કેમ ફસાવ્યા? કદાચ તમે લોકો ક્યાંક જઈ રહ્યા છો. વિકાસને એકલા કંટાળો આવે છે. તેને ઘણા સમય થઈ ગયા છે. હા, તેઓ ફિલ્મ જોવા જઈ રહ્યા છે. પાછા ફરતી વખતે આપણે રેસ્ટોરન્ટમાં પિઝા ખાઈશું. ગીતા અને પાખીને તે ખૂબ ગમે છે. વિકાસે કારનો દરવાજો ખોલતા કહ્યું. તેમની આંખોમાં નિધિ પ્રત્યેનો કૃતજ્ઞતા પ્રતિબિંબિત થઈ. ગીતા અને પાખી કારમાં બેઠા અને વિકાસે ગાડી ચાલુ કરી. આજે નિધિએ ગીતાને કંઈ કહ્યા વિના ઘરે પાછી ફરી ગઈ હતી. પણ હવે તેણે એ પણ નક્કી કરી લીધું હતું કે તે ગીતાને તે દિવસ વિશે ક્યારેય કંઈ નહીં કહે. કારણ કે તેને લાગતું હતું કે જો તે આવું કરશે તો તે વિકાસ માટે અપમાનજનક તો નહીં જ પણ ગીતાને પણ દુઃખ પહોંચાડશે. નિધિને લાગ્યું કે વિકાસના આ નાના બેવફાઈને છુપાવવામાં આવે તો સારું રહેશે. આ રીતે ઓછામાં ઓછું પતિ પત્ની વચ્ચે પ્રેમનો ભ્રમ જળવાઈ રહેશે અને એક સુખી પરિવાર રહેશે. કદાચ ભવિષ્યમાં વિકાસ પણ પોતાની ભૂલ અને મૂર્ખાઈ સમજી શકશે. વાર્તા પસંદ આવી હોય તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.